મારો છોકરો શિકાર છોકરાનો છોકરો હોય બહુ મોટો કર્યો જાણો તો એનો બાપો મરી જાય એની બહુ એની માં નાતરે જાય ને અમે ગોઠતો નહીં મારો તો શું કરવાનું કંટાળી ગયો હું અમે એક તો મને ઓછો જતી રહી શું કરવાનું દુખાયું ભગવાન ભગવાન જબરજસ્ત દુખાયું અમારે એવો શો પાપ કર્યો ભગવાન મારા છોકરો ગોઠતો નહીં એને બૈરું લાવવું હોય તો ગોઠ્યાવાના શું લાવું દુખાયું મારા ભગવાન શું કરવાનું મને કંટાળી ગયો હું ભગવાન મારા ભાઈ આવ્યો ભાઈ આવ્યો તો શું આટલી ઘડી રખડ્યો તારા હું ગોમ મજો તો કશું કોમ નહીં કાજ નહીં એક તો મારો વર્ષો જતી રહી હું ભાઈ કે એટલે પાણી તો હું બોલાવું તું બોલાવો તું હું રખડી રખડીને થાચો કે એક તો આ છોકરો ગોળતો નહીં મારો તો મારા આગળ પાણી મગાવો મને દેખાતું નહીં શું કરવાનું કંટાળી જો આ બધું રમણ બમણ થાય છોકરો ગોળતો નહીં બોલો શું કરવાનું દેખાતું નહીં ભાઈ મને દેખાતું નહીં નકર હું તને કહેતો છે ભગવાન અરે હા જોજે આ ખાટલો હું બેટા દેખાતું નહીં તું મારી પતો ખોડે તો આ છોકરા ગોઠતો રહી પાણી માટલી હવે ચો હશે ચો નહીં ખબર પડશે કયો ભાઈ કેટલો હા જોર નહીં આવતું બકા મને હા છોકરો મારો બેટો મને દેખાતો નહીં ના મારા જોડે પાણી મગાવો કયો કેટલો બટી મર્યો હોય તો સારું હતું પણ મેલીને જાય ને તારા બાપે મેલીને જો શું કરવાનું મારામાં અરે વાંચતો નહીં હું વાંચતો નહીં બીજું ભર્યા લે શું કરવાનું મારે કયો ભગવાન ભગવાન હા કેટલે હા માટલું મારા બેટો આ છોકરો ગોઠતો નહીં ઉપાધિ કરી મેલી કેટલે હલ્યા ચોટે હોય ખાટલામાં હું આ લાવો કે લે આટલું પેલા કેટલું લાવું કે કેટલું લાવું મને હેરાન કરે નહીં ભાઈ તું હેરાન કરે નહીં એક લોટો પાલું ભલા એ મતો બસ કે કરો કેવું તો પડે ને તાણે જો ના છોકરો મારો ગોઠા શું કરવાનું આવડો મોટો કર્યો ખવડાય કરવાનું આને મિલ્યા પડશે લાગે ચોક કરવાનું કઈ સમજાતું નહીં રાખે મજા નહીં આવે આશ્રમ જ મિલ્યા પડશે. હેલો મારો સાંભળો રણુજાના રાજા હુકમ કરો તો પીર જાત્રાએ જાય મારો હેલો 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 મારો સાંભળો રણુજાના રાજા હુકમ કરો તો પીર જાત્રાએ જાય મારો હેલો હાય સાધુબા બોલો કેવો બેટા મજામાં? કેવો તાર બાપા ને પેલા ભાની તબિયત કેવી કે? ભાની તબિયત હમણાંથી વધારે થોડી પેલી થઈ ગઈ લાગે. તાવ આવતો તો? તાવ નહીં, હેરાન બહુ કરે બુડો મને. અરે એ તો દાદા હેરાન તો કરશે, તમે બીજું કોણ હેરાન કરો? પગ પાણી મંગાવ્યું હતો અડધો ગ્લાસ લાવશે ભાડા નહીં નાટક કરી યાર બહુ. પાણી તો તમારી ને પાવાનું હોય. હા પાણી ઉપર થી તમારી ને પાવાનું હોય ભાન.
પાના પાય પર ચોક જઈને આવ્યો તો પાવ પડક નહીં. અલ્યા તમને ભણાયા ગણાયા હવે તો સેવા કરો કે ના કરો એમની. તો તમે 2 ડોક્ટર ભેગા બન્યો હું. ઓહો થોડો દોઢો તો ખરો હો પોડારીઓ, ગોઠાયો તો લાગતો નહીં મને. દાદાની સેવા કરશો ને તો તમારો છોકરો તમારી સેવા કરશે. એવું તાણ તો મને પરણાવ જ નહીં તો છોકરો ને જવા દે. એમની સેવા કરો તો હગું તમને બતાવે. સમાજમાં ઇજ્જત કેટલી રહે તમારી. તો પરણાવ કોણ મને? પૈસા નહીં. આ નહીં સુધર, બોડા નહીં સુધર. હવે પણ મારે પેલા સોમભાઈ ને વાત કરવી પડશે. હવે એ બોલી ઉપર એવું લાગે કે આરો એના દાદાની સેવા નહીં કરતો. આપણી ઉંમરમાં તમે સેવા કરશો ને તો ભગવાન રાજી થાય તમારા ઉપર. મારે તો કશું અભળું નહીં. એ ડોહાના હવે વૃદ્ધાશ્રમ જ મિલ્યા બહુ. એમને ના મેળવા જવાનું હોય એ તો હું વાત કરી હેડો. આવો તમે. હું આવું ક્યારે સોમભાઈ 2 જણા આવો. હાલ જ હું સોમભાઈ ને વાત કરું. એ વૃદ્ધાશ્રમ જ મિલ્યા બહુ. એમની સેવા કરવાની હોય તમારે તો મેળવા જવાનું ના હોય. પણ નહીં યાર મેળ આવતો અમારે. સેતુભાનું તો આવી બન્યું. લ્યો ભાઈબંધ ને દુખાઈ હવે મારા સોમભાઈ. તમે આવો સોમભાઈ 2. હા ઘેર પગ હું આવું હેડ હાલ. હા આવો તો 2 જણા. હાલ જ સોમભાઈ ને વાત કરી હું સીધો તમારા ઘેર આવું. હાલો. બાપાની સેવા કરવી તો નસીબ વાળાને સેવા મળે. મારે પેલા સોમભાઈ ભેરા થાય તો સારું. હવે એમને વાત જ કરવી પડશે. આ મંદિરમાં લાગે સોમભાઈ જ બેઠા લે. ભગત બની જાય લાગે. ઓટો મારવા જવા દે. સોમભાઈ યાદ કરું રામ. એ સોમભાઈ ભગત બની જાવ તમે તો. હા છોકરા બધું કામ ધંધો હાથો મંદિર નું તમે હાથો મંદિર સારું બનાવ્યું. આ ભજન શીખે બેઠા બેઠા લાઈન માં ભૂલ પડી જાય પાછી. ના સાચી વાત. કેશાભાઈ ખબર લેવા જતા. હું તમારા એમના માટે જ હું આવ્યો. તમારા આવે ઘેર આવતો તો પડવા તમારા મંદિરે મેં પાડ્યા. મેં પેલા સોમભાઈ બેઠા મંદિરે. કેશાભાઈ ને દુઃખ બહુ આવ્યું. ઓ ભાઈ બહુ વ્યવસ્થિત માણસ હતા. આપણા કામમાં બહુ ઉભા રહ્યા પણ અત્યારે એમનો ઓફર જતી રહી છે. છોકરાનો છોકરો બહુ હેરાન કરે. વાત મેં વાપરી હતી. એમને ખબર કાઢવા જતો ને કચ્છમાં. એ દુઃખ એટલે છોકરો કામ ધંધો કરવો નહીં. ઘેર આવેલો પેલા જઈને ઉભો કરીને પાણી ભરવા મીકો. વાત કરો. આવું બધું કહેતા કેશાભાઈ. તો લડાઈ આપણા કામમાં આવીને ઉભા રહે. આપણે કોઈને 2 શબ્દ કહેવા પડે. શીખવામાં તો છોકરાને આવડી જ પડે કે આવું કરાય. હવે એના માટે અત્યારે તો હું પૈસાની કિંમત. પૈસાની પૈસા હશે બધા બોલાવશે. હો ભાઈ પૈસા કમાવો. એના માટે કોઈક આઈડિયા કે છોકરો એને બાપ શું કરવાનું? આઈડિયા કરવાની. હા કેવો આઈડિયા? એમનો બાપ નો હાથ. હા એ વાત સાચી. એક કામ કરો. હું તમને એમ કહું કે લેડો આપણે કેશવભાઈ આપણે રાખી લઈએ. તો પેલો છોકરો વિચાર તો કરવાનો કે મારા બાપાને હારે રાખવાનું કે મારા બાના. બરોબર. તો તો પૂછશે કે નહીં પૂછે આપણને કે ના મારા બાપાને તમે ચોકણ લઈ જાઓ. તો આપણે એમ કહેવાનું કે ભાઈ તારા બાપાને અમે સેવા કરવા માંગીએ. તું રાખતો નહીં એટલે અમે સેવા કરો. ભાઈ પૂછવા આવે તો એમ કહેવાનું કે તારા બાપાએ ઓટો જેટલા પૈસા ભેરા કરેલા ને હું જેટલું મેલેલું હોય. આ તો તું સેવા કરતો નહીં એટલે તને કહેતા નહીં રહ્યા. હવે જોજે પકોડો સેવા ના કરે તો મારું નામ બદલી નાખજે. હું ભરાઈ ઠોકો. હા હું ભરાઈ કર્યા કોમ નથી. આ સેધાએ બુદ્ધિ આલેલી હજુ ચોય પાછી નહીં પડેલી. લેડો દર્શન માતાજી દર્શન કરી લઈએ પછી શીખમણ આવવા જઈએ. છોકરો મંદિર બંદિર બનાવી બહુ મહેનત કરે બધા. કોઈ કે સેવા કામ કરો. હા અને અમારા વડે આ વિશેષ માતાજી જે હતી જય સિકોતર માં હવનું સારું કરજો. હે સોમભાઈ? હા બોલો. હવનું સારું કરજો કહું માતાજી કીજે. માતાજી હવનું સારું કરો. ખોડભાઈ ને સમજાવતા આવીએ. 5 છોકરા બે હોય ને એટલા બધી સાચી વાત. હેડો સોમભાઈ આપડે ભાઈ ને સમજાવીએ. ખોડભાઈ ને એ હું કે આપડી ઉંમર માં તો કોઈ બાપ ને આવું ના કરાય કઈ યાર. હા
ના કરે આપણા છોકરાના જેવા સંસ્કાર આલે હોય એવા રે. તમે હોય એક હું હોય દુઃખ તો ભાઈ હવને ઘેર આવવાનું હોય. એને તો બાપે મેલીને જતા રહેલા હા. વાગજો જપો હવને દુઃખ આવો ભાઈ આવું મા બાપ ને કોઈ આવું કોઈ વેતરી ના કોઈ આવું ના કરે હે. એને તો બાપે મેલીને જતો રહેલો હો જો તો માએ કશું રાખ્યું નહીં. એકલા દાદા એકલા હા દાદા ને કોઈક પૈસા હા એવું કોઈક કેવું પડશે તાણો તો એનો ભાઈ સેવા કરશે. એને દાદાએ રાખી હો હા તાવડું મોટું થઈને હવે કપાતર પાકી છોકરું કપાતર પાક્યું બાપ દાદાની સેવા કરવાની જગ્યાએ રોજ પાટો મેળ. દોઢો હોય રહ્યો શેઠથી પેલો ખોડિયો દોઢો હોય. શીખવણ બહુ આલી પણ હજુ નહીં લેખે પડી નહીં. હા શીખોમન તો દેવી પડે આપણા સંસ્કાર હારા તે તાર ધરી ખાઈને આપણને ખવડાવે. હા સાચી વાત એનો એકલો છોકરો કપાતર પાક્યો. હા ખોડો તો શેઠથી એવો હોય પેલો બોડાર કોઈ બાપની સેવા કરો તો હરમ જેવો બાપની તો નહીં કરી પણ દાદાની તો સેવા દાદાની સેવા કરક ના કરે લે આઈ ગયા લે આ કેવા ઊંઝા લે પડે મારાથી ચા બને તો હું જતો લે આ તો બોલો દાદાને કે ચા બનાવ લે આવ ચા ને ઉતરો લે આપણો ને આવે ચા સંસ્કાર જેવી કોઈ વસ્તુ હક નહીં. ઉભા થા તારા દાદા ને બિહાર ને અમને એક બિહાર. હા બેહો બેહો એ તો નહીં ખાટલો નહીં બેહો બેહો તમે બિહાડજો એમને બિહાડો તમે જાતે બિહાડો આપણા ભાઈ ના બેહાર. ઉતર ઉતર તું ઉતર અમને તું ઉતર. એટલે જો તમે મજામ મજામ ભાઈ હા ભાઈ મજામ આ બાજુ સોમભાઈ તો ગયા સોમભાઈ આવ્યા અરે 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 મજામ મજામ બરોબર મજામ સારું હે ને. અત્યારે તો હારી શું કરીએ જો દુઃખ નો પાર નહીં પણ શું કર્યો ભાઈ ભાઈ દુઃખ તો દુઃખ આવ્યું બહુ આવ્યો દુઃખ તો તમારે આવ્યું દુઃખ તો અમારે આવ્યું પણ અમારે તો થોડા ગયા અમે છોકરા હારા હા અમારા પણ અમારે તો છોકરું ગોઠતું જ નહીં હું કહું કંટાળી ગયો હું તમે કરી નાખ્યું કયો બોલો આવું લોકો અંગાજી બસ આવી વાતો કરવાની છોકરું એક તો હશે દેખાય ના તે નવાઈ કર્યો હશે નહીં દેખાતું એટલે આવું ના બોલાય તારા દાદા ના બોલાય આવું સોમભાઈ ના બોલાય ના કોનામાં કોઈ બુદ્ધિ જેવું હદ નહીં શીખવા. કયો આમાં? આ તારો બાપ ને તારી માં મેલીને જતી રહ્યો તોય આ તને તારા દાદાએ મોટો કર્યો. મોટો કર્યો બહુ કરવાનું છે તે તારા દાદા ને ભોગવવાનું છે એના કરતા ઝેર પૈન મન નાખ્યો હોત ને તો તારો ઓનો મને આવતો પૈસા એના હગું કરાવવું ચોક કરાવીએ તમારા જેવાને પણ આવે ગોઠતો જ નહીં અમારા જેવા આગુ કરાવે બોલો તો પણ ગોઠતો નહીં આ શું કરવાનું છે દાદા સેવા કરે તો કોક હગુ બતાવવાનું છો ભાઈ એમને કોઈ બતાવે આ કપાતર પાક્યો કપાતર ઓના મગજમાં ગમે તેટલું કેવો પણ કોઈ વાપરવાનો નહીં ઓના કોઈ બુદ્ધો જ નહીં. સવારે મગજ જ જતો નહીં રહ્યો ઓના. હા સવારે જતો રહ્યો એના ભાઈબંધો હંગાતી તે શીખર હું કરે હું એ જ ખબર નહીં પડતી મારા બપોરે આવી રોટલો ભાગ કર્યા અને રોટલો ભાગ દેખાવાનો તો નથી કર્યો કયો તે આડું અવરું કઈ કઈ કટકો 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 કરીને ખવડાવું ને શું કરવા કાચું પોચું બોલો બહુ હેરાન કરો હો સોમભાઈ બહુ બહુ એમ કરે શું બહુ હેરાન કરે આ પેલો કોળો આવો છોકરો કોઈ ના મળે બોલો ના બોલો શું કેવું કે તમારે હા હર કપાતર પાછું મને હું ભરાઈને ચોર્યું ને તો એના ઓલાય હજુ એને શરમ જેવું હલ લગાડી એનો ભાવ હોય ઉભો રહ્યો આ બધા તો તો પેલો ખાટલામાં બેહી રહ્યો. જરા તો કરવા પડે મારે મારી આબરૂ જોઈએ ઓય આપણો ચાલુ કર કે આ આ બધા નથી કઈ ભેગા કરવાના હતા તમારે અલા ભાઈ જરા તો કરવા પડે ને તું ગોઠતો નહીં રહેવું કહું કે શું ના ગોઠે પૈસા નહીં આલે પૈસા આલે તો શું કરવાનું આ મને લોટ લઈ આલે તો ચાલ. વણ દેખાય રોધવાનું પૈસા નું શું કરવાના કયો પૈસા નું કરવાના હું તે લાયા તો લોટ લાયા તો ચાલ આવ્યો. રોધવાનું પાણી લાવવું ચૂલો હળગાવવો તો ઘેર બેઠા બેઠા બીજું કરવું હતા તાર જો ભાઈ હા અમનો છોકરો સેવા કરતો નહીં બરાબર. હા હવે આ ભાઈ કેશાભાઈ મારે ઘેર લઈ જવા લે કેમ કે આ છોકરાને સેવા બરોબર તમારે ઘેર જ લેજો સેવા હારી થવાય નહીં તમારો આ છોકરો છોકરાને એમની સેવા કરવી નહીં કશું નહીં તમ તાર મન પુહાય. હા લઈ જાઓ ત્યાંદાર રાખજો ખબર પડે તમારે પોતાના છોકરાઓ તો સેવા કરતા નહીં પણ પાડોશી સેવા કરે ના તો શું કરે આપણે સેવા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ત્યાંદાર રાખજો ખબર પડે હા એ તો ખાવો પડશે જ નહીં એમને જો જા ખોડા તને એક વાત કહું ના ખબર હોય તો હા તારા જે કેશોબા ખરા ને ઓહો એમના આગળ પૈસા ને હોનું ઢકલો હ તો તાર મને અત્યાર સુધી જ કીધું નહીં તે પણ હા ના કે તને એમને કદી સેવા કરી હતી એવું
સેવા કરીએ મને કે એક દાડો તે એમને હરખીથી ઊંઘવા દીધા ઘેર ના તાણ પણ કોઈ પૈસા બતાવ હું હતો ના બતાવું આ તો જો એક તારા કેશોભાને એક આ સોમભાઈ બેઠા એ અને એક આ સોમભાઈ તો આ સોમોભા અને એક સોમભાઈ ને અમને ત્રણ જ ખબર હ અને સૌથી વધારે પૈસા હોય ને અમારા ત્રણ જણા વચ્ચે તો કેશોભા જોડે પૈસા ઢગલો હ હોનું દાગીના ને પૈસા જેટલા હ તો ઘેર તો શા નહીં તા ઘેર નહીં એ તો ઘર આવું ચમ રાખ્યું રાતે ચોરી ના થાય એટલા માટે એવું અને તું ઘેર રહેતો નહીં બધી સેવા કરીએ ઘેર ના તાણ લ્યો પહાને પૈસા બતાવે કે છોકરા લે પૈસા વાપર તમે લઈ જશો રમત લઈ જાય ને તા મને ખબર હ પણ મારા બોલાય નહીં બધો વચ્ચે સાહેબ થવાય મારા ના તો પછી આટલી વાત તું સમજતો નહીં બુડા જવાબ કરશું લેવા જવું પડશે અહીં કણ મારે આવવું પડશે કે તમે લઈ આવશો તમારે આવવું પડે દાદા કના મારા તારા મારા તો પછી તારા અંગાત આવવું પડે હું અંગાત આવું તારા ખબર ખોડા હા તું અંગાત હેડ હું એમ તો તારા અંગાત હું તારા અંગાત હું આવું પણ સેવા કરવી પડે તારી ના ના વાંધો નહીં સેવા કરે તારા દાદા ની તારા સેવા કરવી પડે શું કીધું હા કરે સેવા તો એ તો પસાઈ રહેતા હમે કે ના ભાઈ મારો છોકરો હોય સેવા કરે મારે કહેવા દે હેડ ક્યાં છે કેવા વસ્તુ હોય તારું પડી. વચમાં મરી ગયા તો ના મારા એમ તો તું 2 દાડા લાય સેવા બેવા કર 15-20 દાડા પસાઈ રહ્યા હમે કે મારા આગળ આટલા પૈસા હે એમ પગ હારું હારું ખવડાય નહીં લાવડાય હારું હારું ખવડાતો એ કે ના ભાઈ મારો છોકરો હારો એમ આમ લુગડો બુગડો હારો પહેરાઈએ ને હારું હારું લેવડાઈએ ને ખવડાઈએ ને લેડ હેડ મારે થોડું કોમ જ બહાર જવું લેડ તું સેવા કરો ને એમની તો એ હમે કે ભાઈ મારા જોડે આટલા પૈસા પડે હે અને આ જગ્યાએ આ વસ્તુ પડી ગયો આમ કોઈ કે ના તાણીએ તું બુડા મારી વાત સમજતો નહીં તમે તાણે એક હપ્તો મારો મોબાઈલ નો ઈયો ને ભરે તો ભરે તો કે નતો ભરે મેં કીધું આ મોબાઈલ નો હપ્તો લાવ્યો તો યારે લેડ અરે હા ભાઈ બોલ હા તો શું તમને બોલ? હોય લાવા ચમ પડ્યા ખબર ને કયો તમારા સુખા ગોઠતા નતા ને ઓહો, ઓહો. એટલે મેં છે તો ભાઈ આઈડિયા કરી હા બધું પૈસા વગર કશું બને નહીં નહીં તો કીધું છોકરાને પૈસાની લાલચ ચાલી ઓહો, ઓહો. આનો છોકરો એવાનો સેવા ચાકરી કરશે કરશે વાત તે સાચી. સેતુભાઈ નીકળ રાખ્યા ને હું તમને લઈને આવ્યા હા મારો છોકરો આયા ભેરો જ છે હા તો એટલે તમને હોય લાવવા પડે હારું કર્યું ભાઈ હાલો ને. હા હેરોન એમ ગતિ નહીં કરજો. વધારે હા અનાથ આશ્રમમાં મેકવા જાય તમે આવડો મોટો કર્યો તો હું હા ઝેર પૈન મારી શું દીધો હોત કરે? તો તમને અનાથ આશ્રમમાં મિલવા આવત ના આવો બહુ કરીએ કયો આવડો મોટો કર્યો નોકરી ધંધો કરવાની આદત આપણા મને કે છોકરો મોટો થાય તો કોક આપણી સેવા કરે ત્યાં તો હું સેવા કરે યાર એના ભાઈબંધ બધા એવા મળ્યા હું કરું અમારા છોકરાએ ઘેર મંદિર ને બંદિર બધું બનાવ્યું ને ઘેર ધાબા વાળું ઘર બન્યું અને મંદિર ની સેવા કરવાની કે તમારે આમ ધંધે નહીં જવાનું 15 વીઘા જમીન હ. હા હજુ ખેતરમાં ઓટો મારવા નહીં જતો બોલો છોકરો બધું લીધું ને 2-3 મજૂર રાખી લીધા વાવવા માટે આપી દીધેલું ઓહો. હમ. તાર કેવા જમાના થઈ ગયા જમાના થઈ ગયા છોકરા બધું દવા કરતા કામ નહીં. ઉપર ચાલે ઓ સાધુ ભાઈ આવો. હાલ તો ભેગા થયા બે બેહો. ના બેહું નહીં એટલે મારે થોડું બહાર જવું ઓહો. અમને થોડું કોળભાઈ નો કોમ બાકી તો ગંગાત આવ્યો એ કે હું સેવા કરો કે બાપાની ની જવાબદારી જવાબદારી તો હવે હું લઈ લઉં બીજું ચોક હવે એને મોઢા સેવા ચાકરી કરો તો મેં એકલું એને ના મોઢા ચડાવો ભાઈ ના ના હું સેવા ચાકરી કરું હા નકર મારા જોડે મને બધું કામ કરાવવા ઘેર લઈ જઈને તો પછી માર તો ના ના એ લોચા તો હું સમજાય ને જબર એના ઘેર બેઠા બેઠા કે હવે હું સેવા કરો કે હવે શું પેલા સોમભાઈ ના ઘેર થી મેં ઘેર લાવું કે મારા બાપાને હા તો પછી રાજી ખુશી લઈ જાઓ અને બાપની સેવા કરજો આપની તો દાદાની દાદાની આ કાપી નાખજો બાપ. આ તો નહીં થતું. એ તો હવે સેવા કરશે કે જુઓ દાદાની ખોરભાઈ અમારા દાદા એ કોમ થતું નહીં બરાબર અમને ના પુવાતો હોય તો હું રાખું તમ તાર હું સેવા ચાકરી કરું ના ના સેવા તો કરું ને હા તમારા દાદાની સેવા કરશો વાહ વાહ અનાથ આશ્રમમાં મેળવા ના જતા ના ના એવું તો કરાતું છે ઘેર જઈને પેલા નવરાય દે દાદાને હો હો ચલો સોમભાઈ હવે અમે હેડીએ મારે થોડું બહાર જવું હા લઈ જા હેડ દાદા ચાલો. પક્કા ભય પડશે આ ઈટો બીટો બધું ઘેર સાચવજો હા હા સાચું હા સોમભાઈ
આય, બહુ પાઠ ભણાયો. છોકરાને કીધું પોતા દાદાએ પૈસા અને દાગીના જેટલું વટર રાખેલું અંતારી હા. તું સેવા કર તો એના તને 15-20 દાડો કોઈ હોમી જ કહે કે ભાઈ આ તારે વસ્તુ સેવા કરવા નહીં પા. ના કર. સાચી આપડા વાત આઈડિયા વાપરી ના હોત ને તારે સેવા કરત નહીં. ના કર. એ દાદાને ધક્કો માર્યો આપડે જતો જો હેઠા બેહાડ્યા હતા કે નહીં? એટલે નેચે બે હતા, છોકરો તો બેઠો હતો. એ તો ખાટલા બેહ્યો પણ આપડે જતો એમને કીધું કે સોમભાઈ ને અત્યારે બેહો. હા. ખાટલા બેહો. આ તો કેવી લાગી કે પેલી આઈ ગઈ આપડી આઈડિયા વ્યવસ્થિત હતો. વ્યવસ્થિત ને આઈડિયા ઈ કોમ થઈ ગયું. હા. નકર જુજી કોમ બની ના હોય. ના કર. સાચી વાત નકર આ સેવા કરે વાત નહીં. આ હું ભરાઈને સેવાનું વર્ગાઈ દીધું. કઈ દે હેડો. મિત્રો આ કોમેડી વિડીયો સમજા માટે બનાવ્યો છે. તો કોઈને હેરાન કરવા નહીં. તમારા દાદા હોય એમને તમે કઈ બહુ મહેનતથી તમને મોટા કરતા હોય, બહુ વેઠ્યું હોય, તમે મોટા થયા હોય તો કોઈ વાંધરો હોય વ્યવસ્થિત હોય, કોઈ દાદાને હેરાન કરવા નહીં. લાઈક શેર કોમેન્ટ કરજો. હા. ગમ્યું હોય તો આ વિડીયોને શેર કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હે